હું ભાઈ કરો છો નાકુ મારો ભાઈ મણી પાણે કરો લુસિયાની વારી બિઝનેસ ભૂખડી બારસ અટાણા મય ખાવા મીંડ્યા હજતા બકવા મંડો હેલો તો કેમ છો મિત્રો બધા મજામાં થશે ને આજે તારીખ છે 2023 કઈ ગઈ બકા 3/1/2024 3 જાન્યુઆરી અને 2024 આજે આપણે લાસ્ટ બ્લોગમાં અમે કીધું હતું કે ખોડિયારમાંના મંદિરે સપ્તાહ હાલે ને ભગવત સપ્તાહ હાલે તો ત્યાં અમે જઈએ છીએ અને આજે મતલબ કે આવતીકાલે પૂર્ણાવતી છે તો આજે છેલ્લો દિવસ છે તો અમે બાપ દીકરો બે છેલ્લા 1.5 કલાકથી તૈયાર થઈ ચણણી પહેરાઈ ગઈ સ્ટોપ વર્ક પાઘડી વળાઈ ગઈ પાઘડીમાં જે ટાઈમ લઈ ગયો ઓહો અમે વારી કેવીક લાગે છે આ એની વારી કેવીક લાગુ ને એના જેવો બસ તો કોઈને કહેતા નહીં હું એના જેવો જ લાગુ અને આ કેવો લાગે મસ્ત લાગે એમાં એવું ભાઈ મને મારા પપ્પા છે ને દંડિયા રે કે કઈ રમતા નથી મને ક્યારેય શીખાડ્યું નથી એટલે મને આવડે નહીં ને હું તો આ જોઈને શીખું હવે આ માટી નાખું તો થોડોક સેટર આવું મારે આ દિવાલ પૂરી થઈ ગઈ એવું હે તો આગળનો દોર આપણે હે મળી વિક્રમભાઈ ને તે વાતચીત થોડીક થઈ કે આવો વાત જોઈએ 9 વાગ્યાને કીધું હતું ને અમારે 10:30 વાગી ગયા 10:30 વાગી ગયા 1.5 કલાક અમે લેટ આલીએ અને અહીંયાથી જે સમય પહોંચતા લાગે અડધી કલાક એટલે અમે 2 કલાક લેટ હે ત્યાં જઈને ખાલી જોઈ લઈએ ને થોડું ઘણું તોય ઘણું આપણે વ્લોગ બને ના બને કઈ ખબર નહીં પડે જાય સોરી થોડુંક મને કોફ હે એટલે રમવાનું આવી જાય મેળ કેને તને ના બેઠી પૂરા રમવાનું તો બાકી છે આને તો હવે સેટ ફીલ થઈ ગયું કે રમવાનું હવે રંડિયાને લઈ લે આપણે લોકો બખલાની લીધી જોડી રંડિયાની લઈ લાવવા દીકરા હાલો તો જાવે વેલેરા અને મેડમ ને એવી ભાઈ ને આવવાનું હતું પણ ના ચાલો મિત્રો તો આપણે એકચ્યુઅલી મળીએ થોડા સમય પછી કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો પાકની ઉપર કમેન્ટ ના કરતા કેમ કે બહુ મુશ્કેલ થઈ રહી છે સાબકીનો અત્યારેથી ચાલુ થઈ ગયો ભાઈ આ ભાઈને સવર્ણો એના માપનો હે જ નહીં એટલે હવે એને આ ડ્રેસમાં આવી ગયા ચાલો મિત્રો તો મળીએ વિસાવાડા ખોડિયારમાંના મંદિરે જય માતાજી ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં જ હશે પ્રાતઃકાલ શું બોલે આગળ હવે સવારનો સમય છે અને આની પહેલાં આપણે ગઈ સાંજના એક શરૂઆત કરી હતી બ્લોગને તમે જોયો આગળ શ્રીમદ ભગવત કથામાં જતા હતા મણિયારો રમવા ચણ કમીઝ ટ્રેડિશનલ પહેરીને અનફોર્ચ્યુનેટલી વીરભાઈને કેમ કે રાતે 1:30-2 વાગે મણિયારો રાતના ચાલુ થયો ભાઈ હવે અવડા છોકરાઓને તો નીંદર આવે ને ભેગી ઠંડી લાગતી જ એટલે કાંઈ ભેગું ના થયું અમારે એટલે બસ પાછા ભાગી આવ્યા મેડમ અહીંયા વીર માટે જમવાનું બનાવે સ્કૂલ જવાનો સમય એનો થઈ જશે થોડાક સમયમાં તો હા મણિયારો રમ્યા જ નથી મારે તો રમવું હતું મેં પહેલાં કીધું વીરને કાલ વયા જાય તો વીર કે નહીં બાપા રમવું મારે અને એક ચામ 2 સ્ટેપ લીધા ને તો કે બિચારો રડવા માંડ્યો નીંદર આવતી હતી ને ઠંડી એવી હાલ્યા કરે આપણે છોકરાઓને શું કહેવાય કે અત્યારેથી થોડુંક આમ શીખાડીએ ને તો વહેલું આવડી જાય તો આપણે જે વસ્તુ આવડતી હોય આપણા પરંપરાગત હોય જે વસ્તુ વાર્ષિક આમાં સોરી આટલું બધું હવાર મેં તો ભેગું નહીં થાય આપણું પણ આ શીખાડે મેડમ અત્યારમાં મેથી ને ધાણા ને બધું ઘોઈને ભરેલ રીંગણા શાક બનાવ્યું મસ્ત બપોરના બુટાવી નાખીએ તો એને પણ આપણે ક્યારાનો સમય થઈ ગયો તો ધીમેકથી નીકળીએ
તમે હવે જો પતાવીને આવો મેડમ, કેમ કે આગળ ઘઉંના ક્યારામાંથી ઘઉંના ધોરિયામાંથી ઘઉં કઈ કાપવાના. કામ ને ને ક્યારો મોડો ભરાય ઉપાડવા માંડજો. મારે પરવાર જ ને આવવાની. કાલે ઈ કે મને મજા ને બીમાર માણસ 3 વાગ્યા સુધી હુતા. ખાલી રોકે મોગા. તમને લોકોને એમ થતું હોય કે આ ખોટું બોલે. ઈ મારી એ મૂકી દ્યો. એ મારી તો જ્યાં જોવો ત્યાં દવા જ છે બધાય. ખબર નથી પડતી કઈ કે નહીં. આમાં એમાં મને ઈ તો ભૂલમાં નથી આવી ગઈ ને તારે, તમને ખબર એટલે ક્યાંય કઈ ઠેકાણે નથી રહ્યો અંદર જીસમની માલિપા. તો એવું હાલે અમારે હવાર અમે એમાં શું કહેવાય, ચાલો અમે સ્ટ્રોબેરી વેવી હે ફ્રીજમાં. લાલ તો થઈ ગઈ, હવે કેતી પાકે ઈ જોવાનું હોય તો ગરમ થઈ ગઈ. આગળ મળીએ. બંધ કરો પછી વાત. ઓકે, પ્રાઇવેટ પણ હોય બધું આમાં ના આવે. હા તો બપોરા થઈ ગયા. બપોરા ગલી 11 વાગે ગયા. મેડમ હીરામણ કેવો? બપોરા જ કહેવાય. બપોરના હીરામણ કોણ હતી? હીરામણ કહેવાય. ઓકે, અચ્છા એવું હે. વીર બેગો ભણવા ઝટઝટ ખાઈ લાઈટ દયા કર્યો ઉપર વારે લાઈટ વહી ગઈ. પાછું એવી રીતના કંઈક ટાણે આવે જાય ને કે દયા થાય જ કાપ હતો 2 વાગ્યા સુધી નો, પણ આ તો સારું કહેવાય લોકોએ ચાલુ કરી દીધી. મારો વારો આવ્યો હતો તો આગળ જવાનો. ઈ તો અમારી મમ્મી હે. આવો વિડિયો દેખે જ ભાગે જાય. કારા મહી એવું તો રાધી. કારો તો હવે હે એવો આવું તો હાલો મિત્રો આપણે જમી લઈએ ને પછી એક મગોડાનો સોદો થવાનો હોય તો જો આવી જાય ને પાર્ટી તો ગોઠવી નાખીએ. આમાં બધું ભેગું કરવું પડે. મેં શું કે જો વાપરવાનું ઘટે, હમણાં ખર્ચો વધી ગયો થોડોક. તે એ 3 વાગે થામાં આવવા દે કારું તો હવે હાલી જાય. તો હાલો જમી લઈએ પછી મળીએ કંઈક નિરાંતે. ખેતરમાં આવીને ગોઠવાઈ ગયા. જો આમ ધોરિયામાં હે ને આ બધું ડૂસો આમ સાઈડમાં હોય, પાછળ જવો મેડમ ચોખ્ખું કરતા જાય. મેડમ ને ધાર લેવે. મારે તો ઘણું કામ હતું. તો કામ તો હોય ને, આયા કોણ હવે હું આ બધુંય કરું કઈ? કાલે હું બધુંય કર્યું તો આ ધોરિયામાંથી ઉપાડતી ગઈ, બી વીણતી હતી અને પાણી દ્વારતી હતી. તમને એક રોગો ખાલી આનિયા હે તોય તાણ પડે. તો કરવું તો જોઈએ ને કામ. તડકો લાગે? ખિયારાને તડકો ન લાગે. મને તમને લાગે લાગે? શું કરું? ઘઉં થોડાક આમ સુકાઈ રહ્યા. જેમ પાણી મળતું જાય ને એમાં એકલા થતા જાય. અહીંયા સુધી ભીગે ને હજી આમ એટલું બાકી છે. સાંજ પહેલા આવી જાય તો સારું. લાઇટ વહી ગઈ હતી 2 કલાક થઈ, હમણાં આવી. કેટલું પીએ ગોળ? હવે આ બગલા જો ક્યારે આમ વેતા થાય ને તો ખબર પડે કે ક્યાં પી ગયું. તમારે કામ કામ હે ને? કે ને તમારે મારે તો કામ જ હોય ને. કઈ કામ નથી. ક્યાં પાણી તો જવારવાની હે. મારે નાકા ટોચવાના જ છે. આમાં શું હોય કે 10-15 મિનિટ થઈને 10-12 મિનિટ તો ક્યારો ભરાઈ જાય. ક્યારો ભરાઈ જાય તો એને જોવા જવું, નાકું પાડવું, નાકું વારવું કે પછી આ ઘઉં. તો હમણાં તમને થોડાક દી નવું લુક જોવા મળી હશે ને વિના જે એક માણસનો. શું લાગે મિત્રો, આ કપાવી નાખું કે? હા મને તો ગમે એટલે નથી મિત્ર. કપાવવા, પણ ઘરના એમ કે હવે શોખ પૂરો થઈ ગયો હોય તો. બહુ ભૂંડા લાગે. ઢોર ન ખાય? દવા સાટી ને પીઠમાં જવા દઈએ ને કે હા નવી ભાજી ખાય એટલે કસમથી શેરી છૂટે. દવાઈ ખડની જ છાટી આપણે એવું. અને તડકાને હે ને શરદી તડકાને થાય હારું એટલે થઈ ખબર જાય. નહીં. મને હવે માથું દુખા રાખે તડકાને. શું કે વીરભાઈ, કેવી સ્કૂલ ગઈ? વીરભાઈ ને કાનમાં અંજવારા પડે. જો તમારી આજે મોર્નિંગ કેવી રહી? પૂરા બાલાને કેના હાથમાં આવી ગયો કુકડો વિખીને કાઢ્યા દે? કાલો ના હે કા બેસતા જ આજ સવાર કેવી ગઈ તમારી? એમ તમે વીઠ્યા પછી શું આમ મતલબ એકચ્યુઅલી અવાજ આવતો હતો કંઈક? તો ખેતરમાં હતો. મા દીકરાને બેન ફાઇટ થઈ ગઈ હતી. છોકરો મમ્મીના હાથમાં આવી ગયો. કૂતરો ને બિલાડી બે બાજે એવી રીતના બે સોટ્યા હતા. આ તઈના વાળ વિખાઈ ગયેલ હે. હજી તો સુધારો નથી થયો. ના એવી રીતના તો કઈ નતો. તો હા ભણવાનું તો જાઉં અને ઉઠતો નતો, બ્રશ નતો કરતો, લેસન નતો કરતો. પછી થોડીક શિક્ષા દેવી. એમાં કરેશ તું? હે અચ્છા. મેડમ ને કેવું છે તો એમાં મારમાં તૂટી જાય મોબાઈલ. ખેતરમાં પુગાઈ વાગડે હું વીરે આવું પડ્યું. સાફ સફાઈ નું કામ એ તો 10 ક્યારા રહ્યા. 4 કલાક થાય કઈ. કપડાને જે બદલાવ્યા ને કઈ. આકોર અમારા સાહેબ બેઠા. સાહેબ ને મારે ને બેહાડ્યા હોય. કઈ સાહેબ ને કામ હમણાં નવું લુક આવી છે કઈ. મને શોખ છે ભાઈ વાળ રાખવાનો, દાઢી ને વાળ ને. એ શોખ પૂરો થઈ ગયો. નાના ને તમે તો હવે એવડા વાળ ને રાખો. ઉમર से बड़े हुए हैं, दिल तो आज भी बच्चों जितना ही है. દાદા વીરતા જો કામ કરે છે. કામ ભાઈ કરે છે. નાકુ મારો ભાઈ મણીષ પાણી પરવા લુસિયાની વાડી બિઝનેસ તોડીને મોકલે. ઓ એવડા છોકરાને જોતા ખરી કામ કરાવે તી.
આવડે તને પાણી તરતા આવડે કે રોગ જ આવડે ભણવામાં ધ્યાન દે ને પાણી વારો થયો હતી કુંજુ ઉડાડ્યું ત્રાવમાંથી જો તો ભગવાન તુજે કભી માફ નહીં કરેગા કમીને બિચાર્યું કેટલી ઉડી ગયું અત્યારે તો માન બેઠી હોય પણ નહીં માણાના હક નથી ક્યાંય જતો વીર કેટલી બધી હોય હજી તો આમ જાય આગળ આમાં આવતી નથી મસ્ત જા આ બાજુ ત્રાવ છે ને હું તો જા બગલા બેઠા એને નતું ઉડાડતો બિચારા મસ્ત જામ બેઠા ભૂખડી બારસ અટાણા મય ખાવા મીંડ્યા હજતા કેટલા વાગ્યા ખબર નથી વાગ્યા હતા કેટલા હોય હાજી મારા મોહી એક મહેમાન થયો હતો ને બહુ ખવડાવ્યું ને ઓહો લાગી ભૂખ સોરી મસ્તી કરાય નહીં તો ખવડાવ્યું હતું પણ ક્યારો રહ્યો મળી લાગે ભૂખ આજ તો તોય મોડો થઈ ગયો પેલા ગાંઠિયા ખાતા મુઠ્ઠી પછી મૂકવા ગયો તો આ મળ્યા ભૂંગરા અમારે ઓલું ભૂંગળી વાળો વેસવો આવે મજા આવે ખાવાની જોયું ને તમે આગળ અમે સપ્તાહમાં ગાતા ખબર કેવી દંડિયા રેન્ડ 1.5 કલાક પાઘડી વાળી સરણા પહેર્યા 2 વાગ્યા લગડ તાર ઉતારવાની જરૂર હતી પાઘડી વાળી ને તાર તો એનું કઈ ખારું આવત પણ કઈ વાંધો નહીં હેલા રાખે એમાં મને કે પૂરો શોટ આવે છે એમાં અહીંયા સુધી જ આવ્યું કઈ નીચે સોરી સોની કામ હે કે હેઠ પાટલું પહેર્યું કઈ ખબર ભગત ન પડી એમ જો કે બટ ઇટ્સ ઓકે હેલા કરે અને ભૂખ લાગે આ બાજુ એમ તો તમને પટાણામાં અમાર મેડમે બહુ સારું કામ કરી નાખ્યો શું કર્યું તમે એકચ્યુઅલી કપડા ધોયા હમ 3 દોરીઓ ભરાણી વાહ ભાઈ 3 દોરીઓથી હું વાહ કેટલાક દી થયા નતા સપ્તાહ પછીના અચ્છા 2 દી થયાના જોતા વાહ આપણે કાયમ બદલાવીએ ઘેર જાઓ પહેરવા હોય તો બીજા ખેતરમાં જવું હોય તો બીજા ગામમાં જવું હોય તો બીજા બગોદર જવું હોય તો બીજા હવે જમવાનું તો બનાવવાનું હોય નહીં કાલ સાંજે નતું બનાવ્યું અત્યારે નથી બનાવ્યું અત્યારે આપણે એકચ્યુઅલી નીકળવાનું છે વિરાજભાઈ વાડીએ તો થોડુંક એના ધાણા જોઈ આવીએ કેવાક છે અને બેસી આવી હમણાં કેદીકના ગયા ઓલમોસ્ટ 20-25 દી થઈ ગયા નથી એટલે માંડવી ઉપાડીએ ને તદુન કઈ નતા ગાતે હમણાં ભેરો વારો ગાઢેલી હા એ વાત હશે પછી 2-3 દી જવાનું એ આજ નહોતી જવાનું કાલે જવાનું પછી પૂરું ધંધે લાગે જવાનું ઓકે બોસ તમારે રાજુન જવાનું હોય ને એટલે કઈ ન જોઈએ હાલો તો કે હાલો અભાગે નીકળ્યા આપણી કોઈ દી જિંદગીમાં લોડ લીધો જ નતો ને લેવાનું થતો હોય ને કામ નહીં તો કે મારે તો જવાનું હા ફોન એવો હું જાતો આ કરી લઈ જત કામ પાણી તો લઈ જતા ફલાણું કરી લઈ જતા જો ફેરવા નીકળો ફોન બહારના કામ ભાઈ દાઢિયા રાવને હોય બાયું ને ઘરનું કામ હોય હવે ઈ બહારનું સંભાળીએ તો આપણે ઘરનું ફાવે સુલાન કરી નાખીએ આપણે કઈ વાંધો નથી ખેતરનું સંભાળીએ ના મુંડી કપાઈ જાય છે મુંડી તો એ તો કપાઈ જાય હેલા કરે તો હાલો આપણે આમ જઈએ આગળ થોડુંક આમાં બધું ભેગું કરી નાખીએ 2-3 દી એક બ્લોગ માંડ બને લાસ્ટ વાળા બ્લોગમાં તમે બહુ એટલો બધો સપોર્ટ કર્યો બધા દિલથી થેન્ક યુ અને આભાર તમારો આવો નવો સપોર્ટ કરતા એક રાતમાં મતલબ શું કહેવાય કે 12 કલાકની માલિપા 1200 વ્યૂ ભાઈ 1.5-2 વર્ષ પહેલા આવા વ્યૂ આવતા મારે કેમ કે હું કન્ટિન્યુ હતો હવે એકચ્યુઅલી કન્ટિન્યુ નથી એટલે થોડોક ઓફકોર્સ એમાં તમારો કોઈનો વાંક નથી વાંક તો મારો હોય કે હું ટાઈમે નથી રહી શકતો શું કરું હવે ઘર બાર બાય છોકરો પૈણાવાની ખબર હોય તમે બધા સમજે શકો ને હા તો કુંવારા હોય એની કામ ખબર હોય તો ઓલું થમ્સઅપ બાર ભૂકો મારી જજો જરાક જોઈ લેજો પેરા નવા આવતા હોય તો જરીક સબસ્ક્રાઇબ કરી દીજો બાકી thank you for making us part of video see you guys in next vlog till then do whatever you want but never trouble with anyone આખો ઉઘડ છે ને તડકા હવે મેડમ શીખ લેવાનું થઈ એની પેલા જય માતાજી આપણાથી જાજુ બોલાય એમ નથી પવને આજ છોડી મૂક્યો અને આ આની દયા હે આમ ફેરવતો આ એટલા ગાજે ને 3 હે અમારે તો ઉપર વાળાની દયા હે 1 2 ને 3 હા ભગવાન કરે આને માથે સહાત જેટનું વીજું ત્રાટકા પડે ને બંધ થઈ જાય ને તો થોડો તો કરજે હાલો ભાઈ આની ઉઘડતી નથી ને મારાથી જાજુ બોલાય ને તો આવજો જય માતાજી